મેં મારી લાઈફમાં પહેલી વખત વિક્રમ ઠાકોરની મૂવી જોઈ છે. કેમ કે અત્યાર સુધી મને કોઈ રિકમેન્ડ નથી કરી અથવા તો મને નથી લાગ્યું કે આ બધી ફિલ્મો કંઈક જોવા એવી બનતી હશે. એટલે ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવી છે, ઘણા બધા ડીએમ આવે છે, ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ્સો પણ આવી છે કે વિક્રમભાઈની મૂવીનું રિવ્યૂ કેમ નથી કરતા, તમને વિક્રમભાઈથી શું પ્રોબ્લેમ છે. આ બધા જ સવાલોના જવાબ આપણે આ વિડીયોની અંદર આપવા છે અને આ વિડીયો લાંબો પણ થઈ શકે છે અને ફિલ્મ ભોળાનો ભગવાનનું રિવ્યૂ પણ કરવું છે. ઘણી બધી વાતો કરવી છે, લાસ્ટ સુધી બને રહેજો. પછી તમને એવું લાગે કે ગાળો દેવા જેવી છે તો ગાળો પણ દઈ દેજો. પહેલી વાત તો એ કે વિક્રમ ઠાકોરની ફિલ્મોના રિવ્યૂ કેમ નથી કરતા. તો ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મોથી મને પર્સનલી કોઈ જ પ્રોબ્લેમ નથી. મને ગુજરાતી કોઈ પણ ફિલ્મ બનતી હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. મારા માટે બધી જ ફિલ્મો હું એક સમાન માનું છું. હું અર્બન કે રૂરલ એ બધામાં જતો નથી. આ સીધી વાત છે. અને આ વાત ડાયરો અમારો જે પોડકાસ્ટ કરીએ એમાં પણ વાત કરી છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મોના રિવ્યૂ પણ કરવા જોઈએ, પણ પ્રોબ્લેમ ત્યાં થતી હતી કે શો નહોતા મળતા. સિટીમાં એટલા શો નથી હોતા વિક્રમ ઠાકોરની ફિલ્મના, અને અહીંયા અર્બન મૂવી એટલી રિલીઝ થાય છે અમદાવાદની અંદર, એટલે એ બધી ફિલ્મોના રિવ્યૂ કરી શકીએ છીએ. પણ ઇન્સ્ટાગ્રામની અંદર અમે વિક્રમ ઠાકોરની ફિલ્મોના અપડેટ જરૂર આપીએ છીએ. આ ઇન્સ્ટાગ્રામ પેજ છે મારું, ત્યાં વિક્રમ ઠાકોરની ફિલ્મોના ટેલર, ટીઝર દરેક અપડેટો ત્યાં આપીએ છીએ. ઘણા બધાના ડીએમ આવ્યા, કોમેન્ટ્સો આવી. પછી મને એવું લાગ્યું કે વિક્રમ ઠાકોરની ફિલ્મોના રિવ્યૂ કરવા પડશે. ગાળો પડે તો ગાળો, સાચું બોલવું એ અમારી ચેનલનો ધ્યેય રહેલો છે પહેલેથી. મને પર્સનલી એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સાચી વાત લોકો સુધી પહોંચવી જોઈએ. પછી એ વિક્રમ ઠાકોર હોય, મલ્હાર હોય કે ઇન્ડસ્ટ્રીના કોઈ પણ વ્યક્તિ હોય. મતલબ સાચું કહેવામાં હું અમુક વાર ખોટો પણ હોઈ શકું છું, પણ એ સાચું કહેવું, મને જે લાગ્યું એ કહેવું એ મારા માટે જરૂરી છે. વિક્રમ ઠાકોર વિશે વાત કરવી છે આ વિડીયોની અંદર. એ જે એક્ટર કેવા છે, એમનું વ્યક્તિત્વ કેવું છે. એક વ્યક્તિ તરીકે વિક્રમ ઠાકોરથી હું અજાણ નથી, કેમ કે વિક્રમ ઠાકોરને આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ, બહાર ટીવીમાં પણ જોઈએ છીએ, ઘણી વખત આપણે એમના ફેન્સના વિડીયો પણ જોઈએ છીએ. ત્યાં એમનું વ્યક્તિત્વ આપણને દેખાઈ આવે છે કે વિક્રમ ઠાકોર કેવા પ્રકારના વ્યક્તિત્વ છે. એકદમ સામાન્ય વ્યક્તિ છે, જમીનથી જોડાયેલા માણસ છે. એ જે એક્ટર વિક્રમ ઠાકોર કેવા છે. ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવા છે કે વિક્રમ ઠાકોરને એજ એ એક્ટર માનવા તૈયાર નથી. મતલબ કે વિક્રમ ઠાકોર શું એક્ટિંગ કરી શકે. હા, એ જે ગાયક વિક્રમ ઠાકોર બરાબર છે, પણ વિક્રમ ઠાકોર એક્ટિંગ તરીકે બરાબર નથી. મેં આજે ફિલ્મ જોઈ છે એના વિશે વાત કરવી છે. પહેલી વાત તો કે વિક્રમ ઠાકોરને એજ એ એક્ટર ના માનવું એ ભૂલ છે. વિક્રમ ઠાકોર એક્ટર તો છે ભાઈ. મેં આ એક ફિલ્મ જોઈ છે એમની, એ પણ થિયેટરની અંદર. અત્યાર સુધી મેં કોઈ વિક્રમ ઠાકોરની મૂવી નથી જોઈ. એ જોઈને મને એટલું તો નક્કી છે કે વિક્રમ ઠાકોર એક્ટર તો છે. મતલબ કે એવું નથી કે બસ ખાલી ટાઈમપાસ માટે અને લોકોને ખુશ કરવા માટે મૂવી બનાવી નાખે છે, એવું બિલકુલ નથી. વિક્રમ ઠાકોરની મૂવીમાં ઘણી બધી વસ્તુ તમને સારી જોવા મળશે, ઘણું બધું કંઈક શીખવા મળશે. આ બધી જે મૂવી બનાવે છે એમાં સિનેમાની સમજ પણ છે. એટલે એવું નથી કે ખાલી સબસિડી માટે ફિલ્મ બનાવે છે. એટલે આ બધી વાત કરવી એ મને યોગ્ય નથી લાગતી. વિક્રમ ઠાકોરને એજ એક્ટર ના ગણે એવા લોકોને હું કહેવા માંગુ છું ખાસ તો, એવું બિલકુલ ના હોય. તમે જ્યાં સુધી લોકોને ઓળખતા ના હોય, જાણતા ના હોય, એમની ફિલ્મો ના જોઈએ ત્યાં સુધી આપણને લાગે જ, જેમ કે મને પણ લાગતું હતું કે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં કંઈ જ નહીં હોય. પણ આજે ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી એકચ્યુઅલી કે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં શું હોય છે. ફિલ્મની અંદર ઘણી ખામીઓ પણ છે, ઘણી સારી વસ્તુ પણ છે, થોડી પ્રોબ્લેમ પણ છે. છતાં પણ આપણે ફિલ્મ વિશે પણ આગળ વાત કરીએ એ પહેલાં મારે વાત કરવી છે. વ્યૂઝ કમાવા માટે ઘણી બધી વસ્તુઓ કરવી પડે છે, એ બધી નથી કરતા અમે. વ્યૂઝના ચક્કરમાં નથી પડવું. ઓનેસ્ટી છે એ જાળવી રાખવી છે. તમને જો લાગે વિડીયો લાસ્ટ સુધી જોજો અને પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમને સાચી વાત લાગે તો. બાકી સબસ્ક્રાઇબ કરેલી હોય તો અનસબસ્ક્રાઇબ કરી શકો છો. થંબનેલમાં મેં એટલા માટે જ કીધું છે કે વિક્રમ ફેન દૂર રહેજો, કેમ કે મારે આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડવો છે કે વિક્રમ ઠાકોરના ફેન નથી અથવા તો વિક્રમ ઠાકોરની ફિલ્મો નથી જોતા. કેમ કે એવા લોકોને મારે આ વિડીયો બતાવવો છે કે તમે જે માનો છો ને કે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં કંઈ નથી લેવાનું હતું ને કંઈ ખાસ નથી હોતું ને એમને એક્ટિંગ નથી આવડતી, તો એ લોકોને મારે કહેવું છે ખાસ તો કે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં તમે જે રીતે માનો છો એ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. વિક્રમ ઠાકોરની ફિલ્મમાં ઘણું બધું હોય છે, એટલે હલકામાં બિલકુલ લેવાની જરૂર નથી વિક્રમ ઠાકોરને. પણ હું તો એવી આશા રાખું છું કે વિક્રમ ઠાકોર અને અર્બન મૂવી બંને સાથે કંઈક આવી મૂવી લઈને આવે ને એક્શનની, તો ખરેખર મજા પડી જાય ને ગુજરાતી લોકોને મજા પણ આવે. ઘણા બધા લોકો એવું ઈચ્છી રહ્યા છે. એવા કોઈ પ્રોડ્યુસર મળી જાય, એવા કોઈ મેકર્સ મળી જાય કે વિક્રમ ઠાકોર અને આપણા અર્બન હીરોઝ જે યશ સોની છે, મલ્હાર છે, એ બધાને એક ફિલ્મમાં સાથે લઈને આવે, એવી કંઈક જોવાની ઈચ્છા છે મારે. શહેરી લોકો મને એવું નથી લાગતું કે વિક્રમ ઠાકોરની ફિલ્મો જોતા હોય, કેમ કે ત્યાં એટલી પબ્લિક પણ નથી હોતી. આજે હું જોવા ગયો ત્યાં એટલીસ્ટ 15-20 લોકો તો હતા.
એટલે શો તો ચાલુ થયો તો મતલબ અહીંયા ઘણી ગુજરાતી મૂવી મેં એકલાએ થિયેટરમાં બેઠેલી જોઈ છે. ગુજરાતી મૂવી, અર્બન મૂવી જે તમે કહો છો, મને તો એમાં કોઈ ડિફરન્સ લાગતો નથી. એકલા વ્યક્તિએ બેસીને મેં મૂવી જોયેલી છે. પણ અહીંયા વિક્રમ ઠાકોરની મૂવી સિટીમાં લાગી છે. સીટીએમ મેં જોઈ છે, રિવોલ્યુશન સિનેમાની અંદર. ત્યાં 10-15 લોકો હતા ફિલ્મની અંદર. એ સારી વાત છે, એટલીસ્ટ શો તો ચાલુ થયો છે. બાકી શો પણ ચાલુ નથી થતા. ઘણી બધી વખત પાછા આવવું પડે છે, એકલા બેસીને ફિલ્મ જોવી પડે છે. નોન કેન્સલેબલ શો હોય તો, બાકી તો 7 લોકો જોઈએ જ ફિલ્મ જોવા માટે. એ બધી વસ્તુ વિક્રમ ઠાકોરની ફિલ્મ સાથે નથી થઈ રહી. એ સારી વાત છે. બીજી એક વાત છે કે વિક્રમ ઠાકોરની ફેન ફોલોઈંગ એક્ટિવ ફેન ફોલોઈંગ છે. વિક્રમ ઠાકોર ગમે તેવી મૂવી લઈને આવશે ને તો પણ એમની મૂવી દરેક લોકો જોવાના છે. એ વાત ફાઇનલ છે. કેમ કે વિક્રમ ઠાકોરનો ફેન બેઝ એ સલમાન ખાન બરાબર છે. હા, સલમાન ખાન બરાબર. કેમ કે સલમાન ખાનની ગમે તેવી મૂવી હોય ને, એકદમ વાહિયાત મૂવી હોય ને, તો પણ સલમાન ફેન્સ જોવા જશે અને ફિલ્મને વખાણશે. અહીંયા પણ વિક્રમ ઠાકોરનું ફેન બેઝ એવડું મોટું છે. વિક્રમ ઠાકોર અહીંયા કંઈ પણ લઈને આવશે ને, એમના ડાયરો કે એમના સોંગ્સ કે એમની કોઈ કોન્ટ્રોવર્સી, છતાં દરેક જગ્યાએ લોકો એમને સપોર્ટ કરે છે. અને સાચા હીરો ખરેખર રિયલ લાઈફમાં પણ માને છે. હમણાં આપણે કોન્ટ્રોવર્સી થઈ જે વિધાનસભામાં ના બોલાય એ બાબતે, દરેક લોકો વિક્રમ ઠાકોર જોડે ઊભા થઈ ગયા હતા. તો એ વાત આપણે ગુજરાતીમાં બીજો હીરો જોડેથી અપેક્ષા નથી રાખી શકતા. વિક્રમ ઠાકોર ગુજરાતી સિનેમાના એવા સ્ટાર તો ચોક્કસ કહી શકાય. કેમ કે એમનું ફેન બેઝ એટલું જબરજસ્ત છે, એક્ટિવ છે કે ગમે તે વ્યક્તિ ગમે તે અડધી રાતે પણ વિક્રમ ઠાકોર અવાજ કરે ને તો દરેક ફેન ફોલોઈંગ એમના ઘર સુધી પણ આવી શકે છે. એટલું તગડું ફેન ફોલોઈંગ. મને બતાવો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કયા સ્ટારનું છે. ખાલી વખાણ કરવા ખાતર વખાણ નથી કરતો. ફિલ્મનો રિવ્યુ જોશો એટલે ખ્યાલ આવશે કે મને ખાલી વખાણ કરતા નથી આવડતા, પણ આ સનાતન સત્ય વાત છે. વિક્રમ ઠાકોર કંઈ મારા ફેવરિટ લિસ્ટમાં નથી, પણ મારા હેટ લિસ્ટમાં પણ નથી. વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવામાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી. કદાચ હવે તમે બધા લોકો જો વિડીયો જોઈ રહ્યા છો તો વિક્રમ ઠાકોરના જે લોકો ફેન હોય ને એ મને મૂવી મોકલી આપજો વિક્રમ ઠાકોરની, મતલબ કે મૂવીના નામ મોકલી આપજો. હું મૂવી વિક્રમ ઠાકોરની જોવા માંગુ છું, ખરેખર જોવા માંગુ છું. એ અમુક લોકો મને ધ્યાન દોર્યું હતું ખેડૂતને, એ બધી બીજી કઈ એવી મૂવી છે જે તમને બહુ જ ગમી હોય વિક્રમ ઠાકોરની, એ મને રિકમેન્ડ જરૂર કરજો. અને બને તો એના રિવ્યૂ પણ આપણે સાચા રિવ્યૂ, સચોટ રિવ્યૂ આ ચેનલ પર કરીશું. કેમ કે લોકો જે કહી રહ્યા છે ને કે એમાં કંઈ નથી ને, એટલે એ વાત મને આ મૂવી જોઈને તો સમજાઈ ગઈ કે એટલીસ્ટ લોકો જે કહે છે ને એ પ્રકારનું તો બિલકુલ નથી. ઘણી બધી વસ્તુ ઊંધી રીતે ચાલે છે, ઊંધી રીતે બતાવવામાં આવે છે અને ગલત તરીકે જે લેવામાં પણ આવે છે. એટલે તમે ખાસ મને કોમેન્ટમાં એ જરૂર કહેજો કે વિક્રમ ઠાકોરની કઈ કઈ મૂવી તમને બેસ્ટ લાગી છે. હું વિક્રમ ઠાકોરનો ફેન હોત ને ભાઈ તો અત્યાર સુધી મેં બધી મૂવી જોઈ હોત ને બધી મૂવીના રિવ્યૂ પણ કર્યા હોત. પણ આ સત્ય વસ્તુ દરેક લોકો સુધી પહોંચવી જોઈએ જે વિક્રમ ઠાકોરને લાઇટલી લઈ રહ્યા છે. આ બધી વાત મારે ખાસ કરવી હતી આ વિડીયોની અંદર, એટલા માટે મારે કહેવી પડે છે. ભલે વિડીયો થોડો લાંબો થઈ જશે, જોવે કે ના જોવે આઈ ડોન્ટ કેર, મને કોઈ ફરક નથી પડતો. હવે પછી આપણે રિવ્યૂ કરવાનો ટ્રાય જરૂર કરીશું વિક્રમ ઠાકોરની મૂવીના. નેક્સ્ટ મૂવીઓ આવશે અને તમે રિકમેન્ડ કરેલી મૂવીમાં આ બધી વાત તો આપણે બીજી વખત કોઈ વિડીયો બનાવશું એમાં પણ કરીશું. વિક્રમ ઠાકોર વિશે ખાસ એપિસોડ કરવો પડે તો પણ કરીશું. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યૂ કરવું છે ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોરની મૂવીનું. વિક્રમ ઠાકોરની મૂવી ભોળાનો ભગવાન એ એક્શન ડ્રામા મૂવી છે. ગુજરાતીમાં આપણે એક્શન ડ્રામા મૂવી નથી બનતી, એ ફક્ત ને ફક્ત વિક્રમ ઠાકોર જ બનાવે છે. આપણે રાડો ને એ બધી મૂવી બની છે એક્શન મૂવી, પણ અહીંયા જે એક્શન છે ને એ કંઈક અલગ જ પ્રકારનું છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ બધી સ્ટોરી આપણે પહેલા ફિલ્મોમાં કદાચ જોઈ હશે, જૂની ફિલ્મોમાં. સ્ટોરીમાં નવીનતા નથી, પણ જે રીતનું પ્રેઝન્ટેશન છે ને ફિલ્મનું એ બહુ જ સરસ છે. કે જે રીતે પડદા પર બતાવવામાં આવી છે એ પણ બહુ સરસ રીતે બતાવવામાં આવે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે વિક્રમ ઠાકોર એક ભોળો માણસ છે. ભોળા માણસને ગમે તે લોકો બહેલાવી ફોસલાવીને ગમે તે કામ કરાવી શકે છે. દરેક મમ્મીની એવી ઈચ્છા હોય છે કે એમનો છોકરો મોટો થઈને કામે વળગે અને એના મેરેજ થઈ જાય એટલે એમની લાઈફમાં સેટલ. અહીંયા પણ એવું છે કે વિક્રમ ઠાકોરને એમની માની એવી ઈચ્છા હોય છે કે એના મેરેજ થઈ જાય અને એમના કોઈ કામ ધંધો સેટ થઈ જાય. એટલે વિક્રમ ઠાકોર એક છોકરીને પ્રેમ કરતા હોય છે. એ છોકરીના પિતા વિક્રમને એક એવી જગ્યાએ જોબ પર લગાડે છે કે જ્યાં કંઈક ખોટું થઈ રહ્યું છે. ગુજરાતને બદનામ કરવાનું કંઈક કાવતરું ત્યાં થઈ રહ્યું છે. મતલબ કે ઇનલીગલી કામ થઈ રહ્યું છે, ડ્રગ્સના વેપાર થઈ રહ્યા છે. ગુજરાતને ડ્રગ્સના નશામાં ચૂર કરવું છે આ લોકોને. એ લોકો જોડે કઈ રીતે સેટલ થાય છે, એ લોકો જોડે દુશ્મની થાય છે,
ત્યાં વિક્રમ ઠાકોરને ખબર પડે છે કે આ બધું જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, વિચારે છે મનની અંદર, અને પછી એક એવું પગલું ભરવાનું વિચારે છે કે આ લોકોને બરબાદ કરવા છે. પણ વિક્રમ ઠાકોર જોડે એવી તાકાતો નથી કે એ કંઈ કરી શકે. કઈ રીતે એમના પ્લાનને સફળ નથી બનાવો એ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણને પણ આ ફિલ્મ સાથે જોડવામાં આવે છે. કઈ રીતે જોડવામાં આવે છે એ તમે ફિલ્મની અંદર જોઈ શકશો. આવી બધી આપણે જૂની ફિલ્મોમાં જોઈ છે, પણ છતાં પણ ક્રિએટિવિટી ફિલ્મની જબરજસ્ત છે. જે ફિલ્મની સ્ટોરીમાં જે અલગ અલગ એંગલ નાખવામાં આવ્યા છે એ ખરેખર બહુ મજા કરાવે છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે એવો છે ને કે ફિલ્મ આપણને ક્યાંય બોર નથી થવા દેતી. મતલબ કે ફિલ્મની અંદર કંઈક ને કંઈક ટ્વિસ્ટ આવતા જ જાય છે. પ્લસ બીજી બધી મરી મસાલા પણ આવતા જાય છે. કોમેડી પણ ફિલ્મની અંદર આવતી જાય છે. ફિલ્મની અંદર ઘણા બધા એંગલ બતાવવામાં આવે છે. મિત્રનો એંગલ પણ છે, વિલન પણ છે, એની પ્રેમિકા પણ છે, માનવ પ્રેમ પણ છે, ભગવાન કૃષ્ણ પણ છે. ઘણી બધી ક્રિએટિવિટી આ ફિલ્મની અંદર જોડાયેલી છે. એટલે ફિલ્મ તમને ક્યાંય પણ બોર બિલકુલ નથી કરતી. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખરેખર બહુ ગજબ લેવલની છે. મતલબ કે દરેક વસ્તુ જે બતાવવામાં આવી છે ફિલ્મની અંદર, જે ઘર હોય કે જે વિલનનો જે અડ્ડો હોય એ બહુ જ જબરજસ્ત રીતે બતાવવામાં આવે છે. અને પ્રેઝન્ટ પણ એ રીતે ફિલ્મની અંદર કરવામાં આવે છે. અલગ અલગ લોકેશન પર શૂટ થયેલી છે ફિલ્મની અંદર. ટેકનિકલી આપણને કંઈક ને કંઈક થોડું નબળું લાગે છે. જેમ કે બીજીએમ આપણે કહીએ ને તો બીજીએમ મને આ ફિલ્મનું બહુ લાઉડલી લાગ્યું. મતલબ કે બીજીએમ થોડી અમુક જગ્યાએ તો સિરિયલ જેવી વાઇબ આપે છે. વિક્રમ ઠાકોરની આ ફિલ્મથી મને એટલું તો હું કહી શકું છું કે આ લોકોને બીજીએમમાં હજુ ઘણો બધો સુધારો કરવો પડશે. બીજીએમ અમુક જગ્યાએ વર્ક કરે છે, એવું નથી કે બિલકુલ આખી ફિલ્મમાં નથી કરતું. અમુક એક્શન સીનમાં પણ કરે છે. ફિલ્મની અંદર સોંગની વાત કરીએ તો સોંગ મને થોડા વધારે લાગ્યા. મતલબ કે અમુક એક બે સોંગ એ રીતે આવે છે કે ફિલ્મને સ્ટોરી રોકવાનું કામ કરે છે અથવા તો અટકાવવાનું કામ કરે છે, કે ત્યાં મને સોંગની કંઈ જરૂર નથી લાગતી. એક બે સોંગ તો એટલા પરફેક્ટ જગ્યાએ આવે છે કે ખરેખર ત્યાં આવવું જ જોઈએ. એટલે સોંગમાં પણ મને 50-50 લાગ્યું. ઘણા સારા પણ છે, પણ એક બે સોંગ ખોટી જગ્યાએ પણ આવે છે. ટેકનિકલી પણ આ લોકો જોડે કંઈક ને કંઈક હોય છે કરવા માટે ફિલ્મની અંદર. અરે ગમે એવી મોટી ફિલ્મ હોય તો ફિલ્મની અંદર ખામીઓ નીકળવાની જ છે. અમારું કામ છે ખામીઓ કાઢવાનું, તો કંઈક ને કંઈક તો ખામી ફિલ્મમાંથી નીકળશે જ. સાચી વાત કરું તો મને આ ફિલ્મની અંદર એટલી બધી ખામીઓ નથી મળી જે ઘણી બધી ગુજરાતી ફિલ્મ જોઈને મને મળી છે. ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મ મેં જોઈ છે કે ખરેખર સહન પણ ના કરી શકાય. મને આ ફિલ્મથી કોઈ જ અપેક્ષા નથી બિલકુલ પણ, છતાં પણ હું ફિલ્મ જોવા ગયો. પણ અપેક્ષા કરતાં ઘણું બધું ઉપર લેવલનું મને આપ્યું છે આ ફિલ્મે. આ ફિલ્મના એક્શન સિક્વન્સને હું ખરેખર બિરદાવવા માંગુ છું કે જે પ્રકારે ક્રિએટિવિટી કરે છે એક્શનની અંદર આ લોકો, એ ખરેખર બહુ જબરજસ્ત લેવલની છે. મને બહુ જ ગમી ખરેખર. ગુજરાતી ફિલ્મોમાં મેં આ પ્રકારના એક્શન બિલકુલ જોયા નથી. મને બહુ જ મજા આવી વિક્રમ ઠાકોરને એક્શન કરતો જોવામાં. કંઈક ને કંઈક કેમેરા એંગલની પણ ક્રિએટિવિટી ત્યાં જોવા મળે છે. એક એક્શન સીનની હું વાત કરું તમને, કે દિવાલ હોય છે, દિવાલે અથડાઈને એ ભાઈ પડી જાય છે અને ત્યાં ઈંટ પડતી હોય ને ત્યાંથી વિલનનું આમ મોં દેખાય છે. એટલે ખરેખર કેમેરાની જે કરામત રહી ને, આવી બધી ઘણી બધી જગ્યા છે ફિલ્મની અંદર કે કેમેરાની ખરેખર ક્રિએટિવિટી જોવા મળે છે આપણને. હા, ઘણા બધા સુધારા કરવાના જરૂર છે આ લોકોને ફિલ્મની અંદર. નવી સ્ટોરીઓ લાવવાની જરૂર છે, કંઈક બીજીએમમાં સુધારો કરવાની જરૂર છે. એક્ટિંગની અંદર હું બીજા કલાકારોને ખાસ કંઈ ઓળખતો નથી. એક તો વિક્રમ ઠાકોર છે, જીતુ પંડ્યા છે, એમની કોમિક ટાઈમ જબરજસ્ત. ભરત ઠક્કર છે, કલ્પના ગંગડેકર છે, બીજા પણ ઘણા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે. એક્ટિંગ બાબતે હું અહીંયા કોઈએ નિરાશ નથી કર્યા. હા, એમના ભાઈનું પાત્ર છે ને, એમના મને સિક્વન્સમાં કંઈક પ્રોબ્લેમ લાગી કે એમને જ્યારે ઘાયલ થઈ જાય છે ત્યારે એકદમ સીધા જ હોસ્પિટલ લઈ જાય વગર સીધા જ ઘરે બતાવી દેવામાં આવે છે. કંઈક એડિટિંગમાં ખામી રહી ગઈ છે કે શું છે એકચ્યુઅલી એ મને આઈડિયા નથી, મેકર્સ વધારે કહી શકશે. પણ ત્યાં મને થોડું ખૂચ્યું કે કોઈ ભાઈને વાગ્યું છે આટલું બધું, તો હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ડાયરેક્ટ ઘરે કઈ રીતે જતા રહ્યા. તો એક્ટિંગની રેન્જ વિક્રમ ઠાકોરની મને ઇન્ટરવલ પછી જબરજસ્ત લાગી. ઇન્ટરવલ પહેલા કદાચ મેં પહેલી ફિલ્મ જોઈ છે એટલે મને થોડી એવરેજ એક્ટિંગ લાગી છે વિક્રમ ઠાકોરની, કેમ કે ફર્સ્ટ હાફમાં એમને એકદમ ભોળા વ્યક્તિનું કેરેક્ટર કરવાનું હતું. ઇન્ટરવલ પછીના ભાગમાં જબરજસ્ત રીતે એક્ટિંગ મને લાગી છે. અને એમનો બીજો પણ એક અવતાર દેખાડવામાં આવ્યો છે, એમાં પણ એ શૂટ થાય છે અને ત્યાં મજા પણ કરાવે છે. એટલે એક્ટિંગની અંદર વિક્રમ ઠાકોરનું કહું ને તો એક્ટિંગ સારી કરે છે. હા, તમને થોડું વીક લાગી શકે છે, પહેલી વખત વિક્રમ ઠાકોરને જોવો છો તમે પડદા પર, એટલે મને થોડું વીક લાગ્યું ફર્સ્ટ હાફની અંદર કે ભોળા છોકરાના કેરેક્ટરમાં થોડું આમ તેમ થયું. પણ બીજા ભાગની અંદર ઇન્ટરવલ પછીના સીનમાં જબરજસ્ત રીતે પ્રેઝન્ટેશન કર્યું છે અને એક્ટિંગની રેન્જ પણ એમને દેખાડી છે ત્યાં. અને એક્શન સીનની અંદર ગજબના એમના ચહેરાના હાવભાવ જે દેખાય છે ને એ બહુ જ ઊંચા લેવલના દેખાય છે.
જીતુ પંડ્યાને આપણે કોમેડીમાં ઘણી બધી વાર જોયા છે, એમની કોમેડી જબરજસ્ત છે. બીજા પણ એક પોલીસ વાળાનું કેરેક્ટર છે ને, મને તો એવું લાગતું હતું કે વિક્રમ ઠાકોર કરતા કદાચ આ હાઈપ ના લઈ જાય. જબરજસ્ત રીતે એક્ટિંગ એમને પોલીસ વાળાનું જે કેરેક્ટર કર્યું છે ને એ બહુ જ મસ્ત લેવલનું કર્યું છે. હિરોઈનનું કામ મને થોડું એવરેજ લાગ્યું આ ફિલ્મની અંદર, કેમ કે કયા લેવલના એક્ટર છે મને હજુ ખબર નથી, પણ ફિલ્મની અંદર એમને કંઈ ખાસ એટલું બધું કરવાનું પણ નહોતું, પણ જેટલું કર્યું છે ઠીકઠાક કર્યું છે. કલ્પના ગંગડેકરની વાત કરીએ તો એમને પણ માના રોલમાં જબરજસ્ત એક્ટિંગ કરી છે. બીજા એક વિલનની વાત કરીએ તો વિલનનું જે પ્રેઝન્ટેશન બતાવ્યું છે ને, જે અડ્ડો બતાવ્યો છે ને, ખરેખર વિલન એટલો ખૂંખાર લાગે છે વિક્રમ ઠાકોરની સામે. એટલે વિલનનું કેરેક્ટર ઉભરીને આવે એવું છે આ ફિલ્મની અંદર. એમના ભાઈની એક્ટિંગની વાત કરીએ તો એમનું ભાઈ એટલું બધું ખાસ કંઈ કરવાનું હતું નહીં, જે પણ મળ્યું છે ઠીકઠાક કર્યું છે. ભરત ઠક્કરનું કેરેક્ટર આ ફિલ્મની અંદર સારું એવું કામ કરી જાય છે, એમને પણ એક્ટિંગ સારી કરીને આપી છે. એટલે ઓલ ઓવર દરેક પાત્રોની એક્ટિંગ જોઈએ ને તો એક્ટિંગ રેન્જ અહીંયા દેખાય છે. વિક્રમ ઠાકોરનો જે બીજો અવતાર છે એમાં દેવી તરીકે જે એક્ટિંગ કરી છે એ બહુ જબરજસ્ત એક્ટિંગ કરી છે. એ એક્ટર ખરેખર મને એમની એક્ટિંગ રેન્જ દેખાય છે ફિલ્મની અંદર. એમનો રોલ એટલો મોટો નથી, પણ જેટલો પણ મળે છે ને ત્યાં છાપ છોડી જાય છે. ફિલ્મ જોવા જેવી છે, તમારા પૈસા વસૂલ ફિલ્મ છે, દરેક લોકોએ જોવા જેવી છે. એવું નહીં કે વિક્રમ ઠાકોરના ફેન જ જોવે, દરેક લોકો જોઈ શકાય એવી ફિલ્મ છે. તમારે શું કહેવું છે વિક્રમ ઠાકોર વિશે અને વિક્રમ ઠાકોરની ફિલ્મ વિશે? સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.